તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અને ભાઈ આજે 5:30 ઉઠવાનું મન નહોતું થતું જરાય, કારણ કે ઠંડી વધતી જતી હતી અને એવું બધું હતું. આમ ગોધડામાં રહેવાનું યસ, પણ નહીં ભાઈ ઉઠવું પડે એમ હતું. પવન છે, પવન એકદમ મસ્ત છે. મારા વાળ ઉડી જશે. ટકી નો થઈ જતો એટલે છે, ટકી નો થઈ જાય. અત્યારે વાગોમ થઈ ગયા છે 9:15 અને અમે લોકો ચાલીને ઘરે પહોંચી ગયા હતા. ક્યારના પહોંચી ગયા હતા, બેઠા હતા. અત્યારે નાવા ધોવાનો કાર્યક્રમ બધા પતાવે છે વારા ફરતી વારા. અને અત્યારે આવ્યા છે બા નીચે. ગુડ મોર્નિંગ, ઓમ શાંતિ. હર મહાદેવ. બા તમને તો બધા એવું કહે છે, બા તો બહુ જબરા છે. એ કે દાદાને લૂછી લે છે. બોલો. દાદા લૂંટાય એવા છે. વર્ષોથી મને લૂંટી લીધી કા? લૂંટી લીધી. ખોટું ના બોલો બા, કોઈ દી નહીં. અમે જોઈએ છે બરાબર. તમે રેવા દો. કોઈ દી નહીં. પગાર ઉપર 1 રૂપિયો ન દે. શું ઓર? હા એમ ઈ દે. પગાર 14,000 પગાર દે. ઈ એમ કહેતા હતા બધા કે બા પગાર છે નો લે કે પગાર આ બધાને ખવડાવવાનું. એમ નો હોય કે બાને પગાર નો લેવાનો, એવું કહેતા હતા બધા. પણ અમે આ ઘઉંને બધાને ખવડાવવું હું. ઈ તો એમ નો કહેવાય કે પગાર લઈએ, તો એમ ઘરમાં વાપરવાના. એટલે ઘરમાં વાપરવાના. હા, ઘરમાં વાપરવાના મને 14,000 દે. એ હજુ હમણાં દેવા માંડ્યા 14,000, નકર 10,000 જ દેતા. આ પણ તોય દેતા ને. હા, દે. આ સંતોષ નથી ને બાયુને, ત્યાં જ વાંધો પડે. દેવા તો પડે ને. સંતોષ રાખો બા, દેવા તો પડે ને. દેવા તો સમજ્યા? દે જ નહીં ને. એ હું થોડીક કામમાં જાઉં. હા પણ તમારે એ તો કામવાનું ક્યાં કઈ કોઈ કહે છે. આ તો પણ 10,000 આપે તો તમે કરે એને થેન્ક યુ કીધું. થેન્ક યુ હું કહેવાનું હોય? એનું જ ઘર છે, એના જ છોકરા છે, એના જ પરિવાર છે. એને પણ થેન્ક યુ તો કેવું પડે ને. અલગથી આભાર ના માનવો પડે કોઈનો. બોલો એનું ઘર પરિવાર, એના છોકરા બધા એનું બધું અલા એનું પણ જ તમે છે. એમ નહીં. મારું કાંઈ નથી આમાં. અલા પણ તમે એમ નહીં, તમારા ઘરવાળા છે બરાબર છે, તો તમે ક્યારે એને પ્રેમથી કીધું કે થેન્ક યુ પ્રેમજી કે તમે મારી લાઈફમાં આવ્યા? એમ નથી કીધું ઈ કહેતો જ નહીં મને, ભાઈ હું કેમ કહું કાં? બા? આ તો વસ્તુ ખોટી છે યાર. તમે આમ પ્રેમ ભાવ રાખો ને અંદર. પ્રેમ ભાવ હું તો હોય જ ને. એમ નહીં, તમે ઓલું આમ કૃતજ્ઞતા વ્યક્ત કરો ને, તમે આભાર વ્યક્ત કરો ને કે આભાર પ્રેમ, તમે મારી લાઈફમાં આવ્યા, તો એ વધારે પ્રેમ વધે. ખબર છે? મારે વધારે વરસ થવે. પૂજા, થેન્ક યુ સો મચ, તમે મારી લાઈફમાં આવ્યા. થેન્ક યુ સો મચ. અને મેં પણ તમને ઘણી વખત કીધેલું છે આ બધું. હવે તો ઉપર બરાબર. જવાની તૈયારી કરવાની છે. એવું ના હોય. હવે ઉપર તો અહીંયા જ છે, અહીંયા જ હોય. જો ઉપર તમે જાવ જ છો ને કાયમી. ઓલા ઉપર એ ઉપર તો ના જવા દે આ લોકો. આ લોકો એટલા આશીર્વાદ આપે છે ને તમને કે તમે ઉપર જવાના જ નહીં હવે. સમજ્યા? આ લોકોના આશીર્વાદ એટલા બોલે છે. હમણાં તમારી ને દાદાની બહુ સારી સારી કમેન્ટો આવેલી હતી, તો ગમ્યું બધાને. તમારા બેયનો જે સંબંધ છે એ ગમ્યો કે વાહ, બા ને દાદા તો જો કેટલી સરસ રીતે રહી છે. ભલે ઝઘડે છે પણ પ્રેમે એટલો જ મીઠો છે. ઝઘડો હોય ને. મીઠો ઝઘડો બા, મીઠો ઝઘડો. ઓલું તો ન હોય. સ્વીટ વેર સ્વીટ. ભાવ તો ન હોય. નહીં નહીં નહીં, સ્વીટ ફાઇટ હતી તમારી એમ. એટલે તો કહું. યસ ગાય. 4 વાગે નીંદર આવી તો તમે ને દાદા બે અલગ અલગ કેમ સુવો છો? તો શું કરે? એને પંખો ન જોઈએ, મારે પંખો જોઈએ. તે એવું થોડું કરાય બા, તમારે પંખા વગર રહી ન લેવાય. ના, હો, મારાથી એલા થોડુંક મને તરત બીપી વધી જાય. એવું ના હોય બા, તમે મનમાં વિચારો ને એટલે વધી બધું જાય થાય. તરત જ ગરમીના ધારું થવા માંડે. અરે બાપ રે બાપ. મને એવું થાય છે. આપણે બંને ઉપર ફૂલ પંખા હતા શું? પંખા તો માં કે તને તો એસી થી જ થાય. તને તો એસી ચાલુ ન હોય એટલે આને રગવા થવા માંડે. ઓ બાપર બાપા, તમારે જેમ પંખો જોઈએ ને એમ આને એસી જોઈએ. મને માંડ માંડ પૂજાનો વિચાર કેવો હતો ખબર છે? ઈ કે આખી દુનિયામાં બહુ બધા એસી છે બરાબર છે, તો એ કે બધાય એસી ચાલુ કરી અને બારી બારણા ખોલ નાખે તો આખો દેશ ને ઠંડો ન થઈ જાય. કે થઈ જ જાય ને. જોઈ લે આના વિચારે એ વાત છે. થઈ જ જાય ને. હે, થઈ જ જાય નહીં. આપણે હમણાં એસી ચાલુ કરી દઈએ ને બધું ખુલ્લું રાખી બધાયમાં ન દઈએ, હોય ને, બધાયને એસી હોય નહીં ને. પણ જેટલા છે અત્યારે ઈ દુનિયામાં પોતાના એટલું ઓલી એટલામાં ન થાય. એટલામાં ન થાય ને. દરેક ઘરે એસી જોઈએ દરેક ઘરે હોય ને તો થાય. તો થાય કદાચ. નહીં ફાટી જાય. હા, એ આના વિચારે એ વાત છે. આના તો બટેટામાંથી ચાર્જિંગ થાય બાપ. તો વિચારો કેવા હોય છે. પછી ડુંગળીમાંથી શું થાય? હં? બટેટામાંથી ચાર્જિંગ થાય તો ડુંગળીમાંથી શું થાય? ડુંગળીની ખબર નથી. ડુંગળી નથી ખબર? એ તો બટાટાનું તો આમાં આવ્યું હતું મોબાઈલમાં. એવું છે? શું વાત કરો? એને ક્યાંથી ખબર હોય? તો કઈ નહીં, અત્યારે ચાલુ છે તો જોતા રહેજો ભાઈ આજનો વ્લોગ તમે લોકો.
અને બા વિશે કંઈક સારી એવી કમેન્ટ કરી દેજો, બરાબર? ડોહીમાના તો વખાણ જ થાય, પણ વખાણ કરે. વખાણ જ થાય તમારા. સાચું બોલજો. વખાણ કરો છો કે ફાંકા મારો. હા કે ખોટા ખોટા ગપ્પા મારી દે? ના ના ભાઈ, વખાણ કરે ભાઈ, તમારા વખાણ કરે. તમને વિશ્વાસ નથી? મારામાં છે હું એવું વખાણ કરવા જેવું. લ્યો બોલો હવે તમે ભાઈ સાચું કા વખાણ કરી દેજો, એટલે હું એને સંભળાવી કે તમારામાં આ ક્વોલિટી છે, બરાબર છે? હવે એ કોમેન્ટ કરશે ને એટલે હું તમને કહી કે તમારા વિશે આવી કોમેન્ટ આવી, હા બરાબર હે? તમારામાં હું છે ને એ લોકો કહે. ડન છે? ચલો કઈ નહીં ભાઈ, જોતા રહેજો. હવે હું ફ્રેશ થવા માટે જાઉં છું. ફ્રેશ થઈને શાંતિથી મળીએ પાછું. જોઈ લે લ્યો, મારો તો વારો જ નથી આવતો. હવે પાછી મારી મમ્મી જાય. ઉપર ના ગમે બા, નાવું ના ગમે ઉપર. નાવું ઉપર ના ગમે. અરે જો તો નાવાની ઓર મજા છે. ત્યાં તો નાવાની ઓર મજા છે ભાઈ. મારો બાથરૂમ ટન હોય. અટાણમાં એસી એસી? પાવડર ને બધું નાખી અને સાફ કરી નાખ્યો હોય બધે. જોઈ લે બાકી ટના ટન રાખે આમ. પછી નાવા જાઉં. શું વાત કરો છો? એટલે કઈ વાંધો નહીં, અમારા અલગ અલગ હોય ભાઈ. ટનાટન બધાનું અલગ અલગ હોય. બા હમણાં મને એવું કહેતા હતા કે તારા દાદા એ કે મને એવું તો પૂછે હોય કે ભાઈ દવા લીધી કે નહીં, હે? દવાનું તો ટાઈમે ટાઈમે પૂછે. જોઈ લો કેટલું ધ્યાન રાખે તમારું. જોઈ લો, આવા કોઈ મળે કોઈ ન મળે તો પછી તોય તમે બચારાને હેરાન જ કરતા હો. હું તો કઈ નથી કહેતી એને કોઈ દી. તો એ કહેતા હતા ને મને કે આ તો હેરાન જ કરતી હોય. એને તો ટેવ છે. એવું થોડું હોય બા, મને થોડી કઈ કહેવાની ટેવ હોય કે પૂજા તો મને હેરાન જ કરે એવું. બોલ બોલ કરવાની ટેવ હોય ને. એવું ના હોય બા યાર, તમે આવું કેમ કરો છો યાર? એટલો ચાગલો થવા જાહે, એટલો ચાગલો થવા જાહે ને. એટલું ચોગલો થવા જાય છે, એટલું ચોગલો થવા જાય છે. એ તો જો 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 માતા આમાં હાથ ફેરે. ડાયરેક્ટ વાગવામાં થઈ ગયા છે અત્યારે 7:30. અને કારણ ભાઈ અમે દરરોજ કામમાં જોઈએ છે, તમને એવું લાગતું હોય છે હે? કોટવાનું. અરે બાપ રે બાપ. અરે આજો બધા આવી રીતે કામકાજે લાગી જાય ફટાફટ. ડાયરેક્ટ કામકાજે લાગવા માંડે. હું કર બા હેપી બર્થડે. હોય ગયો. તો તમે કીધું કેમ નહીં અમને? મને હું વાર છે હું તો તમને કઈ ખબર જ નથી પડતી. જોઈ લે આપણને તારીખ તો નથી ખબર. મને આજે ખબર, મને એમ કે આજે 27 છે ને, આજે 29 તારીખ છે. તમાર તારીખ છે તો વાર તો. પણ તો આપણે નિવેદ કરવા ગયા તે દિવસે. કઈ નહીં, હેપી બર્થડે. હેપી બર્થડે. હા એ તો વાયસી છે. વાયસી હા વાયસી થઈ ગયો. કઈ વાંધો નહીં બા, આજે આપણે તમારો બર્થડે સેલિબ્રેટ કરી દઈએ બસ. નહીં હો આપણે કઈ કરવું. અરે એવું થોડું જ ચાલે યાર ડોસીમાં. તો કરવો જ પડે. તો પછી કરવો જ પડે. એનું કારણ છે બા. બસ તમે કેક ખાઓ. તમને ભાવે ને? બહુ કેક ભાવે ને? ખોટું ના બોલો. અરે કોકની કેક આવે તો માથે ને માથે રિયોની જેમ ટરવરતા હોય તમે. અરે ના એવું અરે જવા દો ને ભાઈ. અલે એમાં થોડું હું થઈ ગયું ભાઈ. કેવી ભૂખના પેટની નહીં પણ કેક તમને બહુ ભાવે ને એટલે હું કહું કઈ છું. ભાવતું નથી. એવું ના હોય બા. 32 માં ફેવિક્વિક લગાડી બા. શું વાત કરો છો ભાઈ? 32 માં ફેવિક્વિક મારીને ચલાવે છે આ માણસ. 32 માં ફેવિક્વિક. ગાઈસ આજે પૂજા રોવા માંડી હતી મૂવી જોતા જોતા, અને પછી મારા ખોળામાં આવીને રોતી હતી પૂજા. બરાબર છે એને સાચું કે છે આ પૂજા કા રોવા માંડી. કા ઈ કે મને બા પ્રેમ જ નથી કરતા. ઈ કે ઓહો હા લ્યો બોલો. હાસ તો પ્રેમ તો કરતા જ તો તમે જતાવો તો ખરા પણ પ્રેમ ઈ કયો તો ખરા. એકવાર કહી દો તો ખરા કે પૂજા આઈ લવ યુ એમ તો કહી દો. ના આવડે. અરે પૂજા આઈ લવ યુ તો કહી દો. ઈ ના આવડે. બા તમે લવ યુ કહો તો છો મને? હે મને લવ યુ નહીં કહેતા? કહું ને મારે મારે તું દીકરી છો. હા તો બોલો અત્યારે. તો ઈ દીકરી છે ને તો મારી. બોલો અત્યારે પૂજા આઈ લવ યુ એમ. એનો મન બોલતા આવડે. અરે એમ કેમ ન આવડે? વિઠ્ઠલ બા બોલે બોલે. બોલતા ન આવડે. તો તમારે તો સોરી નહીં બોલવું, આઈ લવ યુ નહીં બોલવું, તો બોલવું શું છે? કાંઈ ન બોલાય. એવું ના હોય બા. પૂજાને તો દાદાને ના બોલતા, પૂજાને તો બોલો. નો બોલવામાં 9 ગુણ. કઈ બોલાય પૂજા આઈ લવ યુ જો હું તો બોલું તું તો બોલ ને. તો એવું થોડું તો તમે ના બોલી શકો. વાતું કરો એકવાર. હા, હું તને પ્રેમ કરું છું આટલું જ તો કહેવાનું છે. મને જ કહેવાનું છે બા. લે
દાંત કાઢો કહી દો. હા પણ ઈ તો આમ મમ્મી તું કહી દે તો ફટાફટ ચલ હેડ. શું કહી દઉં પૂજા આઈ લવ યુ બેટા. એ તો મમ્મી મને કહે જ છે. આઈ લવ યુ પૂજા પૂજા ને આઈ લવ યુ બેટા એવી. આઈ લવ યુ દીકરા આઈ હા. લવ યુ. હું એના મમ્મી મમ્મીને એમ કહે. હું એના મમ્મીને આઈ લવ યુ કહું તો એના મમ્મી શરમાઈ જાય. મમ્મીનું આઈ લવ યુ કહવા જાવ ને આઈ લવ યુ બેટા હા, હવે ચાલુ પડી જાય. હા તો હવે ગાડી બંધ નહીં થાય. તમે રાત સુધી હાલશે આઈ લવ યુ કે બેટા. બોલતું નહીં. અને એક બોલવાનું ચાલુ કરો તો બંધ થતું નહીં. ગજબ કોમ્બિનેશન હો ઘરમાં. તમે કરો તો કહી દો. મને છે મને હા તો કઈ કયો આ તો તો ખરું હોય ને મારી દીકરી છે તો કયો. અમારી ત્રીજી પેઢીની મારી વહુ છે અરે કયો આઈ લવ યુ બેટા. આઈ લવ યુ બેટા લવ યુ. અરે બાપરે બાપ. આવો પ્રેમ હોવો જોઈએ સમજ્યા તમે? હોય જ ને પ્રેમ હોય ને હોય જ ને, જતાવાનું ન હોય એવું ના હોય. પ્રેમ બાટો તો વધે. એવું કઈ ન અરે એવું જ હોય એવું જ હોય. પ્રેમ તો હોય જ પણ દેખાડવાનો ન હોય પપ્પાની 10 હેબિટ સારી હેબિટ કે જે તને આમ આભાર ફીલ કરાવતી હોય કે ભાઈ થેન્ક યુ કે આ મળ્યા ને તો આટલું સારું છે એટલે મતલબ આના જેવું તો કોઈ નહીં. એવો 10 હેબિટ બોલ પપ્પાની. તો ક્યાંથી કાઢવી લે એક છે શું કે બહુ ડાયા છે એમાં લે એક જ છે બસ. પછી મને બહુ પ્રેમ કરે છે મારા હા, ઈ તો છોકરાઓને બહુ. એવું એવી રીતે જ કહું છું. હેબિટ એવી હેબિટ કે ભાઈ 10 એવી ખાસિયત એનામાં કે જે તને આમ આભાર ફીલ કરાવે ભગવાનને થેન્ક યુ ફીલ કરાવતી કે ભાઈ પૂજા મને મળી તો થેન્ક યુ કે ભાઈ આટલું બધું છે. એવી રીતે હું કેમ ફીલ કરું એવી રીતે તું બોલ ચલ 10. ગણ છે હા ચલ 5 બોલ 5 ચલ. પહેલી હેબિટ ચલ બોલ. તું મને કહે ને લે ભાઈ એવું ના હોય. હવે તારું પોતાનું હોય તને આમ થેન્ક યુ ફીલ નથી થતું એને કે ભાઈ આ ભગવાન તમે આ વ્યક્તિ આપ્યું. એ છે ને લાઈક કે તમે કોને એ દરેક વસ્તુ કે ડ્રેસ જોઈએ છે તો એ તો કોઈ એટલે એમ નહીં એટલે તારે એવી રીતે બોલવાનું છે ભાઈ. 5 હેબિટ મને વહેલું કહી દેવાય ને તો હું બધું લખી રાખે લખવાનું ના હોય ભાઈ આમાં. આ 5 હેબિટ તો તને આવડે. આટલા વરસ કાઢ્યા તે 25 થી 30 વરસ તો તને આટલી તો વસ્તુ ખબર હોવી જોઈએ ને. ખબર છે પણ એમને બોલે નહીં. ના ના બોલાય કેમ ના બોલાય. ખાલી 5 હેબિટ બોલી જા. 5 ની ખાસિયતો બોલી જા ચલ. લે આમું કેમ જોવે? એવું કહો કે છે ને મને ક્યારેય કપડાં બાબતે અલે પણ તું કેમ બોલાવડાવે છે પણ? એટલે હું એમને રેફરન્સ આપું. રેફરન્સ નથી દેવા તો ઈ રેફરન્સ કેન્સલ થઈ જાય હો પછી. એવું ન હાલે હો, એને તો બોલ ના. બહારને બોલાય પહેલા. બાને નહીં પેલા તું બોલ. પેલા તું બોલ. એને તો સારું નહીં નીકળે પણ એને તો એમ જ થાય એને મને કઈ દીધું જ નહીં એને મને કઈ આપ્યું જ નહીં. સારું 5 ખરાબ બોલો તો મમ્મી તો હમણાં નહીં કરશે ભાઈ. તો ફૂલ થઈ જાય તો બંધ જ નહીં થાય પાછી ગાડી. દાળ ભાત બનાવડાવે ત્યારે પછી કે માવા નથી મૂકતા પછી ઈ આવશે. કેટલું કીધું માવા નથી મૂકતા દાળ ભાત નથી બનાય કરવાનું કે કઈક ના કઈક નવું મને નવરી ના થવા દે એટલે આ બધું હાલશે સમજે. પણ પછી તું બોલ ખાલી 5 ખાસિયતો બોલી જા ચલ. 5 ખાસિયતો બોલી જા અને પછી કહી દે થેન્ક યુ ભગવાન કે આ વ્યક્તિ મને મળ્યું. હા 100%. હું બોલું પણ આમ અંદર હોય પણ આ બોલી નાખતા અંદર હોય તો બોલી શકે ને. બહાર લાવો હાસ તો અંદર હોય તો નીકળી જ જાય બહાર. ચલ ફટાફટ બોલી જા. ફટાફટ નો થાય હો ભાઈ હા વિચારવું કઈ પડે નહીં ધીમે હા, ધીમે બોલ. તમે હા, રસોઈ કરવાનું મોડું થાય છે રસોઈ કે કરજે પછી બોલ ને ફટાફટ ચલ. હું કહું તો છું કપડાં બાબતે તમને એ તો પછી બોલે ને પછી બોલે લે અત્યારે ઈ છેલ્લે બોલશે. અત્યારે પેલા એને યાદ કરી લેવાનું. બોલ હેડ આટલી વાર ના લાગ. વાર લાગે હો ભાઈ. હાથમાં અલા અમે તો આટલા વરા નથી કાઢ્યા તારા જેટલા તો એમ તો 10-15 બોલી દો એ કઈ રે. બોલી દે તું તો હું ને પેલા તું બોલી દે. હું બોલ દઉં પપ્પાની સારી હેબિટ તો એને બોલવી પડે ને. હારું. હા એ તો હું બોલું હું કેવી રીતે સ્ટાર્ટ કરું અરે ભાઈ કે ભાઈ એવું બી છે કે છે ને પગાર મને આખો હાથમાં આપી દે મને ક્યારેય કઈ પૂછતાય નહીં કે ક્યાં હું હા તો એવી નથી આવી જ અરે રે. આટલું મને યાદ છે બધું 10 હેબિટ ખાલી સારી બોલવાની 10 ખાસિયતો તારે એની કહેવાની. ચલ 5 જ કહેવાની હે. ક્યાંથી ચાલુ કરું એ ખબર નથી પડતી એટલે ભાઈ ગમે ત્યાંથી ચાલુ કર. બોલી જા ચલ. ખોખરો ખાઈ લે બસ. પૂજા ચાલુ કરો અલા ગાડીને તો ચાવી ભરવી જ પડે પછી જ ચાલે. એવું કરે કે પેલા વગરની પેલાની વાત કરે તો ભાઈ કે પહેલા હું બોલું બધું પછી બોલું. આ તો બધું પછી કરે યાર. પછી બોલ ક્યારે બોલ ખાસિયત બોલ ફટાફટ ચલ. 5 ખાસિયતો બોલવાની હે ખાલી. તાર પપ્પા બોડાયા છે અલ્યા
આને તો એક જ આવડે યાર 25 વર્ષમાં ખાલી એક જ ડાયક આવ્યું બીજું કઈ આવ્યું જ નહીં. અરે યાર બોલ 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 હેડ સ્ટાર્ટ તો કરાય જીરીક. સ્ટાર્ટ તો કરી દીધું હમણાં બહુ બ્રેક લાગી ગઈ તારાથી. પછી એમ ન હાલે કઈ એમ પછી તમારી બંધ નહીં થઈ. સ્ટાર્ટ તો એને કરી દીધું કે ડાયા છે પછી બીજું ડાયા શું છે હોય? એમ તો ડાયા જ તો છે જ ને આપણે ક્યાં ના પાડીએ. તો ભાઈ બીજું શું હોય તો ભાઈ બીજું બોલ તારી રીતે. શું બોલું શરૂઆત કર ને પેલા તું એટલે ખૂબ પ્રેમ મને કરે છે એ બી એ બોલી ખાસિયત જ કહેવાય ને. તું બંધ કર દે ઘડીક વાર પછી યાદ કર લઉં કેમેરો બંધ કર દે ઘડીક. પણ ખાલી ખાસિયત તો બોલવામાં આટલી વાત ના હોય યાર. આ તો ભાઈ બહુ કરે છે ભાઈ. કેમ બોલું મારે પણ કે ને કહું તો છું મેં કીધું. એ બે ખાસિયતો તો એને પાછળ રાખી દીધી. ઈ પાછળ રહી પણ તો એ બે તો બોલી જાય તઈ ઈ બે પેલા ન બોલાય પછી જ બોલાય. આવું કેમ છે? કેમ પણ આવું મને તો એને સમજાતું. આ બે ખાસિયતો એને બચાવીને રાખી. ઈ કે હું છેલ્લે બોલે તો પેલા આગળ હું બોલવાનું એ તો કે ભાઈ યાર અરે ભગવાન. બીજી ખીચખીચ દૂર કરો. વિક્સ की गोली लो है. अरे वाह ગોલી લઈ લો. મિક્સી ક્યાં ગઈ? વિક્સ की गोली ले लो ने खिचखिच दूर करो. आए गजब वाला. ले लियो. और फिर खिचखिच दूर कर लियो. गजब अजून. બોલ 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 બીજી ખાસિયત. બીજું છે કે મારા લવ મેરેજ છે એટલે મને કદાચ જ્ઞાતિ હોત ને મારી જ્ઞાતિ કર્યું ને તો મને આવું વ્યક્તિ ક્યારેય ના મળે. પછી ત્રીજી કે જે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ક્યારેય કોઈ જાતની આપણને રોકટોક ન કરે અને ક્યારેય કોઈ વસ્તુ લેવાની ના નહીં. ક્યારેય કોઈ દી રોકટોક નથી કરી મારી ઉપર કે ક્યારેય એને કોઈ જાતનું બંધન નથી કર્યું મારી ઉપર. અને એ 1 તારીખ થાય એટલે મને આખું પાકીટ ખાલી જ કરી નાખે. એની ખબર ના હોય કે એમાં કેટલા પૈસા છે. એ આપણે ગણીને આપણે અમારે જ ગણવાની ચિંતા નથી ગણે મોસ્ટ ઓફ તો. તો ભાઈ વાગોમાં થઈ ગયા છે અત્યારે 10:30 અને જમવામાં સરસ મજાનું હતું. જમવામાં શું હતું મમ્મી? મગ ભાત મગ ભાત અને રોટલી. શું વાત છે? કાચરી પપ્પા મમ્મી આજે તમારી 5 સારી બાબતો બોલી બરાબર એટલે તમારા વખાણ થયા છે. 5 ની 6 બોલી છે એટલે તમારે છે ને મમ્મી વિશે કહેવાનું છે. 5 સારી બાબતો એની કે કહી દઉં કે મમ્મીના આ ગુણ. ભાઈ મને એવી કઈ ખબર ન હોય. એને હું ના ખબર પેલા પડે 25 વર્ષ ભેગા કાઢ્યા હોય તો ખબર ના હોય યાર. અલ્લાહ અલ્લાહ. અરે સારું બોલવાનું છે કે યાર એટલે સારું એટલે કે ભાઈ મને ટાઈમ ટુ ટાઈમ મારી ઇસ્ત્રી કરી દે આ તે મારું ટિફિન રેડી હોય એવો 5 ક્વોલિટી એવી તમારે બોલવાની છે. જે કરવાનું રૂટીન હોય તો થતું જ હોય ને. અરે રૂટીન નહીં યાર. એ તો તમારા માટે કરે ને તો તમારે એને કહેવાનું કે ભાઈ મારા માટે આ વસ્તુ કરી દે આ છે તો તમારે 5 ક્વોલિટી કહેવાની. તમારે ગોતવી પડે. 5 ક્વોલિટી. 25 વર્ષ થયા 5 વર્ષમાં એક ક્વોલિટી નહીં ગોતી તો 25 માં 5 ની ગોતી બોલો. હું તો ઊભા આદિનો લેખ આપી દઉં. અરે એમ કે સારું કહેવાનું છે બરાબર મમ્મી વિશે કે જેમ કે એ તમારી માટે આ કરે છે આ વસ્તુ કરે છે આ વસ્તુ કરે છે બરાબર. મગજમાં ન આવે. અરે યાર પપ્પા મમ્મીએ શું શું કીધું તમારા વિશે અને તમે એને 5 વાક્યો નહીં સંભળાઈ શકતા. પણ મને એવું એટલે યાદ હું ના તમને આવે. કહું છું કે તમે તારીફની પ્રેક્ટિસ કરો. તારીફની ક્યારે પ્રેક્ટિસ જ નહીં કરી તો ભાઈ. એટલે આને પ્રેક્ટિસ માંગી નહીં ને એટલે હા સમજો એટલે હવે કયો ખાલી 5 ક્વોલિટી કે ભાઈ જેમ કે મને Thankful. ચીક ચીક કરે છે લે તો એ દાળ ભાત તો પણ બનાવી દે બરાબર એ એની ક્વોલિટી કહેવાય. ક્યારે ગમે તેવું કરું પણ તું મને દાળ ભાત બનાવી દે છે લે. એમ જ. હા તમે હું કહું ને કે આ કરી દે તેમ કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ભાઈ તેમ કરી ભાઈ કરી તો દે. હા બરાબર તો આવી રીતે 1 2 3 4 5 ક્વોલિટી. એવું તો એ ઘણું મારું ધ્યાન રાખતું હતું. મને યાદ ન હોય. પણ એવું યાદ નહીં રાખવાનું યાર. એવું કેવું યાદ તો એ આમ હજી યાદ ખાલી 4 કહેવાનું છે. 4 તો ઈઝીલી પપ્પા કરી શકો યાર તમે ઈઝીલી કહી શકો. નાવા જાઉં તો મારું બધી તૈયાર કમ્પ્લીટ કરી દઈ દે. એક ક્વોલિટી ચલો બરાબર, એ પછી પરફેક્શન વાળી ક્વોલિટી. હા કે છે ને બહુ મારા ભાઈ એવા બધા ખર્ચા નહીં કરાવતી ને આમ તેમ ને હા, એમાં તો એ સાચી. એમાં
જો એ કોઈ દી આપણે એમ કહે ને કે તું આ વસ્તુ લઈ લે તો એ એમ કે નહીં તમે લઈ જાઓ ને મારે તો હાલશે મને કઈ જરૂર નહીં મળે હા જો એક આ વસ્તુ એક ક્વોલિટી ચલો 3 એ ક્વોલિટી મારે બનારો તમે તમે પછી પૈસા બચાવવામાં બહુ ઓલું કરે ખોટી રીતના પૈસા ન વાપરે પૈસા ખોટી દાણા રીતના ના મરચા બહારથી ફ્રીમાં લઈને તમારા 10 20 બતાવે રોજ બચાવે છે પછી ચલો હવે 5મી ક્વોલિટી પછી ભક્તિવાન બહુ છે ભક્તિવાન બહુ છે શું છે તમારા માટે પ્રાર્થના નહીં કરતા એટલે એ ભક્તિવાનમાં ઈ જ છે ને ભક્તિવાનમાં નહીં તું મારી માટે પ્રાર્થના કરે છે ઈ તો બરોબર. અને કેવી રીતે ધન આવે ને એ બધું મોબાઈલમાં બહુ છે કે ભાઈ કેવી રીતે કયો સોર્સ છે કે જ્યાંથી પૈસા આવે કયો મંત્ર છે જે બોલવાથી પૈસા આવે YouTube ની અંદર કંઈ પણ એવો નુસ્ખો હોય ને કે આ કરવાથી તમને આમ થાય એટલે એ થઈ જ ગયું હા અને પતિ માટે છે ને મને યાદ છે ચલો હું જ કહી દઉં છું મમ્મી છે ને પપ્પાની રોટલી આવે ને એટલે એકદમ આમ પતલી ને એવી બનાવે લાઈક હું બનાવતી ને તો તું કર હું બનાવીશ કારણ કે મારે તાર પપ્પાને એવી નહીં ફાવે એમ કરીને એ પોતે બનાવતા રોટલો બી એવો પછી શાક બી ભલે પપ્પાને કોલેસ્ટ્રોલ થઈ જાય પણ પપ્પાને તેલમાં તેલ વાળું શાક જોઈએ છે એટલે ફૂલ તેલ 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 तेल થી રેલમ છેલ કર દેગા क्या बात है તો શું કહીશ આખો દિવસ પેલું આમ તું આમ કરતા હોય તો પછી કેવું આમ વખાણ વખાણ કરે તો સારું લાગે એમ વખાણ વખાણ કરે તો કેવું સરસ લાગે વખાણ કરે નહીં એટલે એમાં ક્વોલિટી સારી ક્વોલિટી જુઓ ને હંમેશા તો સંબંધ સ્ટ્રોંગ થાય સમજે ખરાબ ક્વોલિટી તો જોઈએ તો હંમેશા નબળું જ બધેનું હોય જ બરાબર છે બધામાં નબળી વસ્તુ હોય પણ હા તો એ બધાને કહું છું ને બધાને જનરલી બધાની વાત થાય ચશ્મા કાઢું નથી લાગતું લે એમાં શું થઈ ગયું ઈ તો મારે ક્યાં હારા લગાડવા નંબર ના હે તો હવે હું 25 વર્ષ થઈ ગયા મમ્મી તો હવે આમાં નથી યાર લાગતા એમ લે તો એમાં શું થઈ ગયું એટલે આ વસ્તુ છે કે સારી ક્વોલિટી જુઓ તો હંમેશા સ્ટ્રોંગ થાય બોન્ડ ખરાબ ક્વોલિટી જુઓ તો બગડવાનું જોઈએ હંમેશા સમજે કોઈ માણસ પરફેક્ટ તો હોતું નથી એવી રીતે હોય એવી રીતે બાકી શનિ રવિ તો ચાલતું જ હોય શનિ રવિ દાળ ભાત તો ચાલતા જ રહેતા હોય બરાબર એ તો મતલબ રવિવારનો એક ઝઘડો તો ફિક્સ જ છે સવારનો દાળ ભાત વાળો અને એ કે કામ જ હોય આ કામ મતલબ નવરી પડી નથી ને કામ આવ્યું નથી એવું છે ઈ ગમે એટલા વાગે ઉઠી હોય પણ એ કોઈ દી નવરી જ ન રહે હું કામ કરતી હોય ને એ જ ન સમજે લે સમજે હવે અને ઈ ખોટા કામ વધારે કરે ખોટા કામ વધારે કરે તું એક ને એક કામ છે ને એ કેટલી વાર કરે તો કેવું લાગ્યું વખાણ સાંભળીને બહુ મસ્ત બહુ મજા આવી વખાણ સાંભળીને પહેલી વાર પહેલી વાર સાંભળ્યા? એટલે પપ્પા તમારે રોજ 2 વખાણ તો કરી જ દેવા વ્લોગમાં એટલે કે મમ્મી તો રોજ વ્લોગ જોતી હોય એટલે તમને આમ ફીલ થઈ જાય હા યાર બીજી બે રોટલી હજી મસ્ત રીતે ખવડાવે કાં તો દાળ ભાત ઝઘડ્યા વગર સીધા થઈ જાય જઈ જ જાય પડી ભાઈ આપણે ટાઈમ ન હોય દાળ ભાત તો રવિવારે અમારે ફિક્સ જ હોય કે રવિવાર એક દી ઘેર હોય એટલે દાળ ભાત ખાવાના જ હોય પણ એ ક્યારેક હેરાન કરે કે આપણે ટાઈમ ઘડિયાળ સામું જોઈને ન ઓલું કરે કે અને આવી દાળ ભાત ખાવ દાળ ભાત બનાવને દાળ ભાત બનાવને એમ કરે દાળ ભાત દાળ ભાત નામ પાડી દેવું પડશે અમારી કોકનું. દાળ ભાત આપણે એમ થાય કે ફટાફટ નવરા થઈ જાય રૂપાએ જ કહેતી હતી કે વિડીયોમાં દાળ ભાત આજે ફોઈએ બોલાવ્યા કે હાલો જમવા માટે કૃપાએ ફોન કર્યો કે જમવા માટે ચલો આજે દાળ ભાત બનાવ્યા તો પપ્પા દાળ ભાત ખાવા ગયા પપ્પાને આમ ટ્રોમેટાઇઝ થઈ ગયા થોડા દાળ ભાત થઈ ગયા હવે દાળ ભાત નહીં દેવા અરે ભાઈ હવે થોડા હવે પેલા દાળ ભાત થી થાકી જાય થોડું દાળ ભાત સાંભળતું નહીં હું તો રવિવાર તો બનાવી જ દઉં પણ એ વગર ટાઈમે કહે ને તો અહીંયા આપણને કંટાળો આવી જાય કારણ કે ઘડિયાળ સામું જોઈને શ્રી પત્નીની આમ હાલત જોઈને કેવું જોઈએ કે વ્લોગમાં ઘણાની કોમેન્ટ છે કે આંટીને અંકલનો મીઠો ઝઘડો જોવાની બહુ મજા આવે છે એમ મીઠો ઝઘડો હોય કંઈક મીઠો હોય કંઈક તીખોય હોય એટલે ઘર હોય ને ખામડા ખખડાવે. બધાને તીખા મીઠા હાલતા જ. હાલતા જ એટલે હોય. કંઈક મીઠો ઝઘડો તો હોય જ કંઈક તીખોય થઈ જાય એટલે તમે એમ ન સમજતા પણ અમારે બેન બહુ પડે હો એવું હો. એટલે જ સમજો. મમ્મી એટલે તો દેખાતા નહીં એમ બધા તમને મને બહુ પડે 25 વર્ષ પછી એવું હા તો ભાઈ એવું જ હોય એકબીજા વગર હાલે નહીં એમને એવું એમ ને એટલે હું ને પૂજા અમે બે એટલે જ ભેગા રહીએ ને કાકાને ખબર પડી જાય કે હું કોઈ બહાર આવી નથી એટલે ઝઘડો ફાઇનલ છે હા.
તમને કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો એ કમેન્ટ કરી દેજો. તો બસ કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.